મારા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. આજે ફરી એકવાર પ્રભુએ આ સુંદર તક પૂરી પાડી છે પ્રાર્થના કરવા માટે. પ્રભુએ સમય આપ્યો છે અને પ્રભુએ આ પ્રાર્થના કરવા માટે આપણને યોગ્ય ગણ્યા છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. એ પ્રભુ પાન પિતા સર્વસમર્થ અને સનાતન પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, પ્રભુ આપના પગલાં મારે ઘરે થાય એવા પુણ્ય મારા ક્યાંથી. એકમાત્ર પિતા પરમેશ્વરના પુત્ર એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, વાલા પપ્પા, હું આજે અનહદ પ્રેમ અનુભવું છું, આનંદ અનુભવું છું કે આ પ્રાર્થના કરવા તમે મને તક આપી, મને યોગ્ય ગણ્યો. એ જ મારા પ્રભુ આજના આખા દિવસનો મોટામાં મોટો ચમત્કાર. આના પરથી હું એટલું જાણી શકું છું મારા પ્રભુ, મારા ઈસુ પપ્પા, કે તમે મને પ્રેમ કરો છો. મારા પ્રભુ, આટલા વખતથી મારા પ્રભુ જે કદી અમે કલ્પી નથી શક્યા એવા એવા ચમત્કારો મારા પ્રભુ તમે મારા જીવનમાં કરો છો. આજે પણ વાલા ધર્મજનો, પ્રભુ કંઈક એવું આપી રહ્યા છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. યુએલનો 2 અધ્યાય અને કડી 25 પ્રભુનું સુંદર વચન કહે છે કે ત્યાં જે ગુમાવ્યું છે એના કરતાં હું 7 ગણું તને પાછું આપીશ. આ એવો એક ઈશ્વર છે જે જીવતો ને જાગતો આપણો પરમેશ્વર છે, જેને આપણે પપ્પા કહીને બોલાવીએ છીએ. પપ્પા એટલા માટે કે આપણે એની પ્રજા છીએ અને આપણું પવિત્ર બાઇબલ આપણને એવું શીખવાડે છે કે આપણા પ્રભુ જીવિત પરમેશ્વર છે. આપણે પૂરેપૂરી એમાં શ્રદ્ધા રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ કે હા, મારા પપ્પા જીવિત છે. અને જેમ યશાયાનો 59મો અધ્યાય અને કડી 1 પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રભુનો હાથ એવો ટૂંકો નથી કે બચાવી ના શકે, એનો કાન એવો બહેરો નથી કે સાંભળી ના શકે. અને યશાયાનો 6 અધ્યાય કડી 3 પ્રભુનું સુંદર વચન કહે છે, સર્વશક્તિમાન પ્રભુ પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે. હા મારા પ્રભુ ઈસુ, તમે ખરેખર પવિત્ર છો જ. અને મારા પ્રભુ, તમારું એક બીજું નામ પણ એવું છે, તમે સામર્થ્યવાન છો, દયાળુ છો, કૃપાળુ છો, માફ કરનારા પરમેશ્વર છો, બદલો ન લેનારા પરમેશ્વર છો. એનાથી પણ ઉપર એક તમારું બીજું નામ છે. તમારી નામની આગળ જે એક શબ્દ જોડવામાં આવે છે તે કદુશ. કદુશ, જેનો અર્થ એવો થાય છે કે એ અતિ પવિત્ર છે. કદુશ એટલે કે અતિ પવિત્ર પરમેશ્વર. વાલા ભક્તજનો, આપણો પ્રભુ અતિ પવિત્ર છે. પવિત્ર તો છે જ, પણ અતિ પવિત્ર છે, જેની પવિત્રતામાં કોઈ વાતની ખામી નથી. એ જે કહે છે એ કરી બતાવે છે. એનો એક પણ શબ્દ એનું કાર્ય સિદ્ધ કર્યા વગર એમને એની પાસે પાછો જતો નથી. ત્યારે વાલા ભક્તજનો, પ્રભુએ આજે અતિ સુંદર આપણને તક આપી છે, પ્રાર્થનાની તક આપી છે. અને પ્રભુએ દાખલો બેસાડ્યો છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને અનહદ પ્રેમ કરે છે. આજનો આખો દિવસ પ્રભુ આપણને સાચવવાના છે, સંભાળવાના છે. અને રોજબરોજ જે આપણી પ્રભુ જરૂરિયાતો પૂરી કરતો આવ્યો છે અને આવનાર સમયમાં પણ પ્રભુ આપણી જરૂરિયાતો પૂરું કરવાના જ છે. અને અવનવા પ્રભુ આપણા જીવનમાં ચમત્કારો કરવાના છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ કે આપણા પ્રભુ એવા પરમેશ્વર જે આપણને કદી
દુઃખમાં ન નાખે અને આપણે જ્યારે દુઃખમાં હોઈએ ત્યારે એ પણ આપણી સાથે દુઃખી થાય છે અને આપણને દુઃખમાં જોઈને એ આપણને એમાંથી બહાર કાઢનારા પરમેશ્વર છે વાલા ભક્તજનો. ત્યારે આજના દિવસમાં પ્રભુએ આપણને એક સુંદર મનન ચિંતનનો વિષય આપ્યો છે. જે શુભ સંદેશ આપ્યો છે તે આ પ્રમાણે છે. માથીનો 15મો અધ્યાય કડી 1 થી 28 સુધી. એમાં વાલા ભક્તજનો હું એક 28મી કડી વાંચું છું, જે તમે સાંભળજો. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે, તારી ઈચ્છા ફળો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. માથીનો 15મો અધ્યાય ને કડી 28માં આ પ્રભુનું એક વચન છે. પ્રભુ પેલી બાઈને કહે છે કે બો બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. આ બાઈ એક કનાની બાઈ છે અને એની દીકરીને અપદૂત વળગ્યો છે. અને પ્રભુ એ તૂર પ્રદેશથી જ્યારે નીકળી રહ્યા છે ત્યારે આ બાઈને એવો કદાચ ખ્યાલ આવે છે, જાણવામાં આવે છે કે અહીંયાથી ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યા છે. અને બાઈને ખબર છે કે આ એક એવો ઈશ્વર છે જે મારી દીકરીને અપદૂતથી, જે મારી દીકરી પીડાય છે એમાંથી એને બહાર કાઢી શકે એમ છે. અને એ બાઈએ કદાચ એવું પણ એમના વિશે સાંભળ્યું હશે, પ્રભુ ઈસુ વિશે, કે એમણે કેટલાને જીવતા કર્યા છે, મરેલામાંથી સજીવન કરનાર પરમેશ્વર છે, કેટલાને માદામાંથી સાજા કર્યા છે એમણે, અને કેટલાય લોકોને એમણે સાજાપણું બખ્શ્યું છે. અને એ દયાળુ પરમેશ્વર છે. આ બાઈને પ્રભુ એવું કહે છે કે બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. આજે આપણને પણ આજના સમયમાં આપણે એવું કયું કામ કરીએ છીએ કે જેનાથી પ્રભુ આપણને એવું કહી શકે કે ભાઈ કે બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. કદાચ આજના સંજોગમાં, આજના સમયમાં જો આપણે જોવા જઈએ તો એવું કહી શકીએ કે આપણે પ્રભુને પ્રસન્ન નથી કરી શકતા. એ પ્રસન્ન નથી કરી શકતા એનું કારણ એ જ છે કે આપણે પૂરી શ્રદ્ધાથી પ્રભુ પર વિશ્વાસ નથી મૂકતા. હિબ્રુઓનો 11મો અધ્યાય કડી 1માં પ્રભુનું સુંદર વચન કહે છે કે શ્રદ્ધા એટલે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. હવે આપણે પેલી બાયનામાં અને આપણામાં ફરક એ છે કે બાઈ પૂરેપૂરી શ્રદ્ધા પ્રભુ પર રાખે છે. એ બાઈને ખબર છે કે હું આ ઈસુને મળીશ તો એ જ મારી દીકરીને આમાંથી, આ અપદૂત જે મારી દીકરીને વળગેલો છે એમાંથી એને છુટકારો અપાવી શકે એમ છે. એની શ્રદ્ધા જબરી છે. પ્રભુ એવું કહે છે, પ્રભુએ એનામાં કંઈક તો એવું જોયું હશે કે પ્રભુને આવો શબ્દ વાપરવો પડ્યો કે બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. એ બાઈની શ્રદ્ધામાં અને આપણી શ્રદ્ધામાં ફરક એટલો છે કે બાઈને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું એકવાર એમને મળીશ અને એમને ખાલી કહીશ કે પ્રભુ મારી પર દયા કરો અને મને મદદ કરો. આ 15મા અધ્યાયમાં લખેલું છે, માથીના 15મા અધ્યાયમાં એવું લખેલું છે, બાઈ પ્રભુને એવું કહે છે કે પ્રભુ મને મદદ કરો, મારી પર દયા કરો, મારી દીકરી પર દયા કરો, મારી દીકરી આ અપદૂતથી પીડાય છે. ત્યારે વાલા ભક્તજનો, આ બાઈને પૂરેપૂરી ચોક્કસપણે એવી ખાતરી હતી કે આ જ એક વ્યક્તિ એવા છે કે જે મારી દીકરીને સાજી કરી શકે એમ છે. એનો પ્રભુ પર આંધળો વિશ્વાસ હતો, પણ આંધળો વિશ્વાસ હતો. અને જ્યાં સુધી પ્રભુ એને આ શબ્દ કહેતા નથી કે ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે, પ્રભુ જ્યાં સુધી એની દીકરીને સાજાપણું નથી બક્ષતા ત્યાં સુધી એ પ્રભુનો પીછો નથી છોડતી.
અને ત્યારે મેં જે 28મી કડી વાંચી એમાં પ્રભુના એ સુંદર શબ્દો છે, તમે સાંભળો કે તારી ઈચ્છા ફળો અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. પ્રભુ એવું કહે છે કે તારી ઈચ્છા ફળો અને તે જ ઘડીએ, આટલું પ્રભુ બોલ્યા અને તે જ ઘડીએ એની દીકરી સાજી થઈ ગઈ. આ પ્રભુએ એનામાં કેટલી બધી શ્રદ્ધા અને કેટલો વિશ્વાસ જોયો હશે. પ્રભુ આપણા જીવનમાં, જેમ બાયના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું, એમ પ્રભુ આજે પણ આપણા જીવનમાં કાર્ય કરવા સમર્થ છે. એની શક્તિ ઓછી નથી થઈ ગઈ. એ આજે પણ એટલા જ મોટા ચમત્કારો કરવાને સમર્થ છે જ. પણ શ્રદ્ધા આપણી ડગી ગઈ છે, શ્રદ્ધા આપણી ઘટી ગઈ છે, વિશ્વાસ આપણો ડગમગું થઈ ગયો છે, વિશ્વાસ આપણો પ્રભુ પરનો ઓછો થઈ ગયો છે. પ્રભુ બીજું કશું નથી માગતા આપણી પાસે. પ્રભુ માગે છે તો એટલું જ કે તારી શ્રદ્ધા કેટલી છે, તારો વિશ્વાસ મારી પર કેટલો છે. શું તે પૂરેપૂરું મારા હાથમાં સોંપ્યું છે ખરું, કે ખાલી મોંથી જ કહે છે કે પ્રભુ મેં બધું જ તારા હાથમાં સોંપ્યું છે? જો ખરેખર પ્રભુના હાથમાં સોંપ્યું હોય તો આપણા જીવનમાં ચમત્કાર કેમ ના થાય? જે બાયના જીવનમાં ચમત્કાર થાય તો આપણા જીવનમાં કેમ ના થાય? કારણ કે બાએ સંપૂર્ણપણે પ્રભુના હાથમાં બધું સોંપી દીધું. એને ખબર હતી કે આ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મારી દીકરીને સાજી કરી શકે એમ છે. આપણે આપણી ધન દોલતમાંથી, સંપત્તિમાંથી, 1નું 2 અને 2નું 4 કરવામાંથી જ્યારે ઊંચા નથી આવતા, ત્યારે આપણે એટલા માટે ઊંચા નથી આવતા કે આપણે આ સંપત્તિમાં આગળ વધતા ને વધતા રહેવાનો આપણો ઈરાદો એ જ હોય છે કે આમાં હું આગળ ને આગળ વધું, અને એના લીધે આપણે પ્રભુમાં આપણું લેવલ નીચું આવી જાય છે. વાલા ભક્તજનો, એટલે આપણે પ્રભુને ઓળખી નથી શકતા અને એટલે આપણા જીવનમાં પ્રભુ કંઈક કાર્ય નથી કરી શકતા. કારણ કે નથી કરી શકતા, આપણા જીવનમાં પણ કાર્ય થાય ના થાય એવું નથી. એ બાઈ પણ માણસ જ હતી, આપણે પણ માણસ છીએ. ફરક એટલો છે શ્રદ્ધાનો અને વિશ્વાસનો. એ સમયમાં પ્રભુ ઈસુ પર બધા દિલો જાનથી વિશ્વાસ રાખતા હતા, બધું સંપૂર્ણપણે પ્રભુના હાથમાં સોંપતા હતા. માથીનો 11મો અધ્યાય કડી 28. પ્રભુ કહે છે કે થાકેલાઓ, માંદાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. આપણને બધું જ જોઈએ છે, સુખસાઈ બી જોઈએ છે અને પ્રભુનો આરામ પણ જોઈએ છે, પણ આપણે દૂરથી આ બધું જોઈએ છે. પ્રભુની પાસે નથી જવું, પ્રભુની નજીક નથી જવું, પ્રભુને ઓળખવા નથી. ખાલી આપણે પ્રભુને એટલું જ કહે, હા પ્રભુ તે કીધું છે ને, તે વચનમાં કહ્યું છે ને, તારું પવિત્ર બાઇબલ એવું કહે છે, તારું વચન એવું કહે છે કે હું થાકેલો, માંદા અને ભારથી કચડાયેલો, તમે બધા મારી પાસે, હું તમને આરામ આપીશ. તો તું દૂરથી મને આરામ આપ, મારે તારી પાસે આવવાનો ટાઈમ નથી, સમય નથી. તો વાલા ભક્તજનો, આ રીતે પ્રભુ આપણને આરામ ન આપી શકે. જો ખરેખર પ્રભુનો આરામ જોઈતો હોય, એની શક્તિનો આપણે જો અનુભવ કરવો હોય, ખરેખર આપણને પ્રેમ કરે છે, જો આપણે સાબિત કરવું જ હોય, તો આપણે આ બાઈ જેવી શ્રદ્ધા રાખવી પડશે. આ બાઈની જેમ આપણે પણ પ્રભુને પુકાર કરવો પડશે કે ઓ પ્રભુ, મારી પર દયા કરો, મારી દીકરી પર દયા કરો, મને મદદ કરો. આ મદદ આપણા જીવનમાં વાલા ભક્તજનો એક જ પ્રકારની નથી હોતી. આપણે ઘણી વાર પ્રભુની જરૂર પડતી હોય છે. આપણે અમુક વાર એવી મુશ્કેલીમાં આવી પડીએ છીએ, ત્યારે આપણને બીજો કોઈ રસ્તો નથી દેખાતો સિવાય કે પ્રભુ. ત્યારે વાલા ભક્તજનો, આપણે પ્રભુની શના ગાવાની છે. એ કદુસ છે, એ આપણે સ્વીકારવાનું છે. એ સામર્થ્યવાન છે, એ આપણે સ્વીકારવાનું છે. અને વાલા ભક્તજનો, શના એટલે પ્રભુનો મહિમા. પ્રભુનો મહિમા આપણે ગાવાનો છે. શના ગાવાની છે, પ્રભુનો મહિમા ગાવાનો છે, ગૌડાવવાનો છે. ને પ્રભુની શના આખા દેશમાં, આખા દુનિયામાં ફેલાવવાની છે. વાલા ભક્તજનો, ત્યારે આજે પણ આપણે પ્રભુને કહીએ પેલી બાઈની જેમ કે પ્રભુ, મુझ પર દયા કરો, મને મદદ કરો. અને પ્રભુને કહીએ કે મારા પ્રભુ,
હંમેશને માટે તું મારામાં વસીને રહે, મારી પાસે રહે. અને પ્રભુની શના આજે જ નહીં, હંમેશને માટે કરવાની છે અને ગાવાની છે. मैं सना तेरी गाऊं, मैं सना तेरी गाऊं, मैं सना तेरी गाऊं, मैं सना तेरी गाऊं. यीशु राजा तू दिल में समा जा, तू दिल में समा जा. यीशु राजा, यीशु राजा. मेरे पापा यीशु पापा, मेरे पापा, मेरे यीशु पापा. मैं सना तेरी गाऊं, मैं सना तेरी गाऊं, मैं सना तेरी गाऊं. यीशु राजा, मेरे यीशु राजा. मैं सना तेरी गाऊं, मेरे पापा यीशु पापा, मैं सना तेरी गाऊं, मैं सना तेरी गाऊं. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.